નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે તમે જો મુથુટ ફાઇનાન્સ અથવા તો મુથુટ ગોલ્ડ લોન કહો છો તો મુથુટ ગોલ્ડ લોન અથવા તો મુથુટ ફાઇનાન્સમાંથી તમે કોઈ ફાઇનાન્સ કરેલું હોય અથવા તો ગોલ્ડ ઉપર કંઈ લોન લીધેલી હોય તો એમાં દર મહિને તમારે એક ઈએમઆઈ ભરવાનો હોય છે, એક હપ્તો ભરવાનો હોય છે। 1500-2000 રૂપિયાનો જે પણ તમે હપ્તો રાખેલો હોય તો એ હપ્તો ભરવાનો હોય છે, અથવા તો તમારે પાર્ટ પેમેન્ટ પણ તમે કરી શકો છો, ફૂલ પેમેન્ટ પણ તમે કરી શકો છો, બરાબર। તો આ વિડીયોના માધ્યમથી આપણે એ જાણીશું કે એમાં જે હર મહિને હપ્તો આવે તો એ ઓનલાઈન તમારે કેવી રીતે કરવો। તમે ફૂલ પેમેન્ટ કરી શકો છો, પાર્ટ પેમેન્ટ કરી શકો છો, અને તમે જે પણ પૈસા તમે જે કપાવેલા હોય તો હિસ્ટ્રી ક્યાંથી ચેક કરવી તો એ પણ આપણે જાણીશું। કારણ કે અહીંયાથી તમને જે લોન અમાઉન્ટ છે તમને ફૂલ જ બતાવશે કે જેટલું તમે લોન અમાઉન્ટ લીધેલું છે તો આટલું જ બતાવશે તમને, પરંતુ એની હિસ્ટ્રી તમારે કેવી રીતે ચેક કરવી કે ભાઈ મેં કેટલા હપ્તા ભરેલા છે અથવા તો પાર્ટ પેમેન્ટ 10-15 હજાર રૂપિયા જે તમે ભરેલા છે તો એ મારે ક્યાંથી ચેક કરવું। તો આવી એ ટુ ઝેડ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી સમજાવીશ। અને એના માટે તમારે એક સિમ્પલ મુથુટ ફાઇનાન્સની એક જે એપ્લિકેશન છે તો એ તમારે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે। પહેલાં મુથુટ કરીને હતું, આઈ મુથુટ કરીને, હવે કંપનીએ થોડો લોગો અને નામ ચેન્જ કરી દીધું છે, અહીંયા મુથુટ ફિનકોર્પ ઓન કરીને છે, તો એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ મારામાં ઓલરેડી છે, પરંતુ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। ડાઉનલોડ કરશો એટલે સૌપ્રથમ તમારે લોન અકાઉન્ટ નંબર માગશે, તમારી પૂરી ડિટેલ માગશે, આધાર કાર્ડ, પાન કાર્ડ તો નહીં માગે, બરાબર। તો લોન અકાઉન્ટ નંબર જે છે એ તમે જ્યારે પણ લોન લીધેલી હશે તો ત્યારે તમને એક સ્ક્રિપ્ટ આપેલી હશે, અને સ્ક્રિપ્ટમાં તમામ ડિટેલ હશે, લોન કેટલો અમાઉન્ટ છે એ, અને લોન અકાઉન્ટ નંબર, એ બધી વસ્તુ છે તો એ તમારે બધું મેન્શન કરી દેવાનું છે। મેન્શન કરીને ત્યાર પછી તમે આ પ્રમાણે હોમ પેજ ઉપર આવી જશો। હોમ પેજ ઉપર આવી જશો એટલે તમારે જવાનું છે, સૌપ્રથમ તમારે લોન ભરવાની હોય તો તમારે એક ગોલ્ડ લોન કરીને છે તો એમાં તમારે ક્લિક કરી લેવાનું છે। એમાં ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમામ ડિટેલ તમારી બતાવશે કે ભાઈ તમારો મહિનાનો હપ્તો કેટલો છે, ત્યાર પછી ફૂલ પેમેન્ટ કેટલું છે, ટોટલ અમાઉન્ટ તમે લોન કેટલી લીધેલી છે તો એ પણ બતાવશે અહીંયા તમારે, અને કઈ તારીખે તમારા પૈસા જે છે ભરવાના છે, તો આ તમામ એ ટુ ઝેડ માહિતી બતાવશે તમને। હવે તમારે પૈસા ભરવા માટે અહીંયા તમારે રૂપે નાવ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો હું અહીંયા રૂપે નાવ કરીને એના ઉપર ક્લિક કરીશ એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારું લોન કેટલું છે એ પણ તમને આવી જશે, અને તમારે કેટલા પર્સન્ટથી લીધેલી છે તો એ પણ તમને 12% લીધેલી છે તો એ પણ તમને આવી જશે, તમામ ડિટેલ આવી જશે। રૂપેના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો પે ઇન્ટરેસ્ટ ડ્યુ, મતલબ કે આ મહિનાનું તમારે જે વ્યાજ આવેલું છે આટલું ભરવાનું છે। જો તમારે પાર્ટ પેમેન્ટ અથવા તો વધારે પૈસા ડિડક્ટ કરવાના હોય તો સેકન્ડ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, પરંતુ અહીંયા આપણે પેલું ઓપ્શન સિલેક્ટ કરીને પ્રોસેડ ટુ પે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા પૈસા કપાવવાના માધ્યમ જે છે 3 માધ્યમ એ આવી જશે। સેમ એ જ પ્રમાણે તમે જો પાર્ટ પેમેન્ટ કરવા માગતા હોય તો પાર્ટ પેમેન્ટ પણ તમે કરી શકો છો। અહીંયા ફરીથી એક વખત રૂપે નાવ એના ઉપર આપણે ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરશો એટલે તમારી દાખલા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયાની લોન હોય અને 10,000 કે 15,000 રૂપિયા તમારે ભરવાના હોય તો તમે પાર્ટ પેમેન્ટ કરી શકો છો। અહીં રૂપે નાવ ઉપર ક્લિક કરીને અહીંયા પે કસ્ટમ અમાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે, અને અહીંયા તમારે જેટલા પણ પૈસા ભરવાના હોય એટલા પૈસા તમારે એન્ટર કરી દેવાના છે। સપોઝ કે મારા 11,000 રૂપિયા અહીંયા પે કરવાના છે તો અહીંયા પે 11,000 રૂપિયા લખી અને પ્રોસેસ ટુ પે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આગળનું જે પ્રોસેસ ટુ પે જે છે તો એમાં પૈસા કપાવવાના ઓપ્શન આવી જશે। અહીં ટોટલ 3 માધ્યમથી તમે પૈસા કપાવી શકો છો। જો ફોનપે, ગૂગલ પેના માધ્યમથી તમે પૈસા કપાવવા માગતા હોય તો પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે, એટીએમ ક્રેડિટ કાર્ડ હોય તો બીજું ઓપ્શન, અને નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો ત્રીજું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે, પરંતુ મારે ફોનપે, ગૂગલ પેથી માધ્યમથી તમારે પૈસા કપાવવાના છે એટલા માટે અહીં યુપીઆઈ સિલેક્ટ કરશું ત્યાર પછી તમે ફોનપે યુઝ કરતા હોય તો ફોનપે, બાકી પછી ગૂગલ પે, તો અહીંયા ફોનપે યુઝ કરું છું એટલા માટે અહીંયા ફોનપે ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ કરીશ। કન્ટિન્યુ પે એના ઉપર ફરી એક વખત ક્લિક કરીશ, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો 1 રૂપિયાના 18 પૈસા જે છે જીએસટી આવતી હોય છે, નો પ્રોબ્લેમ। અહીંયા કન્ટિન્યુ અને પે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે થોડી પ્રોસેસ આ પ્રમાણે થશે, એમાં તમારે કશું કરવાની જરૂરિયાત નથી। તો અહીંયા ફોનપેના માધ્યમથી અહીંયા આપણે પે 11,000 તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લઈશું। હું અહીંયા પે 11,000 એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। ત્યાર પછી તમારા જે પણ પાસપોર્ટ હોય તો એ પાસપોર્ટ તમારે અહીંયા ટાઈપ કરી દેવાના છે। પાસપોર્ટ ટાઈપ કરશો એટલે તમારા જે 11,000 રૂપિયા છે અથવા તો જે પણ તમે અમાઉન્ટ હોય તો એ તમારી ભરાઈ જશે। અહીં તમે જોઈ શકો છો પેડ સક્સેસફુલ થઈ ગયું છે, અહીંયા ડન કરી દેશું, અને કન્ફર્મ પેમેન્ટ ના થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું રહેશે। અહીંયા તમને મેસેજ પણ આવી જશે, તો અહીં ગ્રીન આવી જાય ત્યાર પછી તમે બેક જવું હોય તો જઈ શકો છો, તેમ છતાં પણ તમે થોડી વેઇટ કરશો એટલે ઓટોમેટિકલી તમારે અહીંયા બેક તમે જઈ શકશો। તો અહીં તમને ઓપ્શન પણ આવી જશે ગો ટુ હોમ, અને તમારું જે પહેલાં જે 800 રૂપિયા જેવું હતું અમાઉન્ટ તો એ તમારે અત્યારે દેખાશે પણ નહીં।
તો અહીં તમે જોઈ શકો છો તમારા પૈસા જે છે પેમેન્ટ 11,000 રૂપિયા જે છે સક્સેસફુલ બતાવે છે અને નેક્સ્ટ પેમેન્ટ ક્યારે છે તો આવતી 30 ઓક્ટોબરે તમારે નેક્સ્ટ પેમેન્ટ તમારે ભરવાનું છે. તમારી કેટલી લોન છે ટોટલ લીધેલી તો એ લોનની રકમ પણ તમને અહીંયા મળી જશે. પરંતુ તમને એમ થતું હશે કે ભાઈ મેં તો 10,000, 11,000 કે 15,000 મેં ભર્યા છે તો અહીંયા તો પૈસા તો ઓછા નથી થયા, તો એ કેવી રીતના હશે? તો એ પણ તમે હિસ્ટ્રી જે છે અલગથી ચેક કરી શકો છો મિત્રો. કેવી રીતે ચેક કરવી એના વિશે હું તમને જણાવું. અહીંયા ગો ટુ હોમ ઉપર ક્લિક કરી અને તમે હિસ્ટ્રી ઉપર ક્લિક કરશો. અહીંયા હિસ્ટ્રીનો એક ઓપ્શન આવશે, તો હિસ્ટ્રી પર તમે ક્લિક કરશો એટલે હિસ્ટ્રીમાં તમારા જેટલા પણ તમે અત્યાર સુધીમાં પૈસા ભરેલા હશે એ તમામ પૈસા તમારા આવી જશે. અહીંયા તમે હપ્તા ભરેલા હશે તો હપ્તા, અથવા તો પાર્ટ પેમેન્ટ કરી હોય તો પાર્ટ પેમેન્ટ, ફૂલ પેમેન્ટ કરેલું હશે તો ફૂલ પેમેન્ટ આવી જશે. અહીંયા તમે ગોલ્ડ લોન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારું ટોટલ અમાઉન્ટ જ જે છે એ બતાવશે, પરંતુ અહીંયા તમારા 800-900 રૂપિયાનો જે મહિનાનો હપ્તો હશે તો એ તમારો અહીંથી વયો જશે. પરંતુ તમારી જે હિસ્ટ્રી છે, તમે પૈસા કપાવેલા છે તો એ તમે હિસ્ટ્રીમાંથી અહીંયાથી ચેક કરી શકો છો, અથવા તો તમે બેંકના સ્ટેટમેન્ટ કઢાવી અને ત્યાંથી તમે તપાસ કરી શકો છો, અથવા તો ફોન કરીને તમે તપાસ કરી શકો છો કે ભાઈ મારા પૈસા જે છે કેટલા ભરવાના છે. તો આ પ્રમાણે તમે A to Z જે છે ગોલ્ડ લોન મુથુટમાંથી લીધેલી હોય તો તમે પૈસા ઓનલાઈન પૈસા કપાવી શકો છો, પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ અથવા તો હપ્તો જે પણ હોય તે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.